को है। देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। मंच पर विराजमान गांधीनगर जिल्लाना मेयर श्री मीराबेन पटेल, आशीषभाई, एमना पिता श्री भरतभाई, एमनो आखो परिवार અને જેના થકી આ સરસ મજાનો આખો આ સરસ એક નવો આયામ શરૂ કરવા આશીષભાઈ જઈ રહ્યા છે, ત્યારે સૌથી પહેલા હૃદયથી હું શુભકામનાઓ પાઠવું છું અને દ્વારિકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જેટલા પણ લોકો અહીંયા નવો પ્રારંભ કરવા જઈ રહ્યા છે એ લોકોના મનોરથ ભગવાન દ્વારિકાધીશ એ અવશ્ય પરિપૂર્ણ કરશે એવા ભાવ સાથે બહુ હૃદયથી શુભકામનાઓ। આશીષભાઈ અને એમનો પરિવાર અમારી સાથે ખૂબ પ્રેમ અને લાગણીથી જોડાયેલો છે। અમારા અંતરના ભૂદેવ તરીકેના આશીર્વાદ તો સદાય એને માટે વહેતા હોય જ છે, પણ એમનું નિત્ય દર 1-2 વર્ષે નવું સાહસ જોઈ અને ખૂબ આનંદ થાય છે। આજનો દિવસ પણ ખૂબ પવિત્ર છે અને પહેલા તો એ એકલા ઉડતા હતા। મજાની વાત એ છે બેન કે પહેલા આશીષભાઈ એકલા ઉડતા હતા, પણ હવે એમને એવું નક્કી કર્યું છે કે આપણે એકલા ઉડવું નથી, બધાને સાથે લઈને ઉડવા છે। અને આજે એક નાના નાના સ્ટોલ તરીકે દરેકને સાથે રાખી અને જે ઉડવાનું સાહસ કર્યું છે એમાં ભગવાન શ્રી રામચંદ્ર દ્વારિકાધીશ એમનો દરેક મનોરથ પરિપૂર્ણ કરે। અને આવા ને આવા તો હજુ એવું કહી શકાય કે થોડુંક આ જગ્યા પ્રમાણે થોડુંક હજુ નાનું છે, પણ આનાથી પણ વિશાળ અને આનાથી પણ મોટું સાહસ કરે એની હું દ્વારિકાધીશના ચરણોમાં હું પ્રાર્થના કરીશ। સાથે જ પરિવાર ખૂબ લો, હજુ તો મારા શબ્દો પૂરા નથી થયા। ત્યાં જગ્યાના ઓનર્સ એમને કહ્યું છે કે આના બાજુમાં જગ્યા રાખી અને હજુ થોડું મોટું કરો એટલે વધારે ને વધારે લોકો આમાં સંકળાય। અને જે જમીનના માલિક છે એમને પણ ખૂબ શુભકામનાઓ કે એમને પણ આશીષભાઈ અને પરિવારને સહકાર આપ્યો છે। મને યશરાજ શ્રી ગોહિલજી રાષ્ટ્રીય જે વિચારવાદી આજે બહુ જરૂરી છે એ વસ્તુ, જય સાથે જ આ બુલંદીઓ ખૂબ આકાશ સુધી સર કરે અને ખૂબ પ્રગતિ કરે। આ જે ગ્રુપ છે, આ જે ટીમ છે એ વધુ ને વધુ આગળ જાય એવી હું રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરીશ। ચિંતનભાઈ ગુપ્તાણી કે જેઓ એલબીએસના પ્રમુખ છે અને સાથે ટ્રસ્ટી પણ છે, તેઓનું સ્વાગત કરશે રિંકેશભાઈ ઠક્કર। તાળીઓના ગડગડાટ સાથે તેઓનું સ્વાગત કરીશું। એલબીએસ રીનાબેન ઠક્કર પણ અત્યારે ઉપસ્થિત છે આપણી વચ્ચે, ત્યારે તેમનું સ્વાગત કરશે રિંકેશભાઈ ઠક્કર। નમસ્કાર। આજે અહીંયા ગાંધીનગર ખાતે જે યારોકી બેઠકનું આયોજન કર્યું છે અને જે યારોકી બેઠકની શરૂઆત કરી છે એ આશીષભાઈને હું સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશય સાથે એમને કહેલા સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ, જે સૌને સાથે લઈને ચાલવાની ભાવનાથી આ કાર્ય કર્યું છે એમને હું ફરીથી અભિનંદન આપું છું અને ભગવાન એમને પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। યારોકી બેઠક સરસ મજાનો એક આયામ શરૂ થવા જઈ રહ્યો છે અને આશીષભાઈ ઠક્કર અને એમની આખી ટીમ જેમણે આ સરસ મજાનું સાહસ કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી મોદીજીના જે વિચારો છે કે આત્મનિર્ભર બને અને બહેનો અને ભાઈઓ બધા જ પોતે આત્મનિર્ભર બને, એ સંદર્ભથી જે આપણા પ્રધાનમંત્રીજીનો હેતુ છે એ સાકાર કરવા માટે આશીષભાઈએ અને એમની ટીમે જે સરસ મજાનો કાર્યક્રમ આ કર્યો છે। અને કાર્યક્રમની સાથે સાથે નિત્ય અહીંયા યારોકી બેઠક જે છે એમાં સરસ મજાનું ફૂડ અને દરેકે દરેક વસ્તુઓ વાનગીઓ મળશે જે પરિવાર સાથે માણવા જેવી છે, પરિવાર સાથે આવવા જેવું છે। અને એમાં આજે તો આનંદ વધારે એટલે કહી શકાય કે ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી મીરાબેન પટેલ પણ અહીં ઉપસ્થિત છે, જે આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય। અને બેનશ્રીએ સમય આપ્યો છે, આશીષભાઈએ ખૂબ આમંત્રણ બધાને આપ્યું છે અને અહીંયા પરિવાર સાથે આવવા જેવું છે, એ સાથે મારી હૃદયની શુભકામનાઓ હું પ્રગટ કરું છું। જય સિયારામ।
જય હિન્દ સાથે જણાવવાનું, મોદી સાહેબનો જે સંકલ્પ હતો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એનો મારો એક વિચાર હતો બહુ નાનપણથી કે એક સાથે 200 થી 300 માણસો જોડાય મારી જોડે. એમાં ખાસ કરીને મહિલાઓ છે, નાના બાળકો છે, બધા જ જોડાય અને આ એક નાનો બિઝનેસ કરી શકે, નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક બિઝનેસ કરીને પોતાનો રોજગાર ચલાવી શકે, એવો મારો એક વિચાર હતો. સૌનો સાથ, સૌનો વિકાસ સાથે લઈ અને એક સંકલ્પ કર્યો જે આજે પૂર્ણ કરી રહ્યો છું. અને બધાનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને બધાની મસ્ત પ્રોડક્ટો છે, જે નાની નાની પ્રોડક્ટો છે, જે 1, 2, 5 લાખ રૂપિયામાં સ્ટાર્ટઅપ બિઝનેસ કરી અને રોજગારી પ્રાપ્ત કરી શકે, પોતાનો બિઝનેસ કરી શકે, એવું એક સંકલ્પ લીધેલો હતો મેં અને એ આજે પૂર્ણ કરી રહ્યો છું. એમાં સાહેબ ઝવેરી સાહેબ પણ મારા જોડે ખૂબ સપોર્ટમાં હતા. પછી હેતલબેન શાહ છે, એમાં મહિલાઓ એકઠી કરી અને અહીંયા એક્ઝિબિશન કરાવે છે, એટલે બહુ સારું અમને પ્રતિસાદ મળ્યો છે. અને મેયર સાહેબ પણ આવ્યા, જલ્પીશભાઈ આવ્યા, એમણે બહુ આશીર્વચન આપ્યા છે. તે બદલ યશરાજસિંહ બાપુ બી ખૂબ સાથ અને સહકાર આપ્યો મને, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, હું નિકુંજ ઝવેરી. આપ મિત્રોનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર માનું છું કે જે આપના વ્યસ્ત પ્રોગ્રામમાં પણ તમે અમારા અહીંયા યારોકી બેઠકના એક નાનકડા પ્રોગ્રામમાં પણ તમે કવરિંગ કર્યું. મારે ખાસ તો એટલું કહેવું છે કે જે આશીષભાઈ ઠક્કર, જે આ એરિયા ફૂડકાર્ટના જે મેન માલિક છે, અને યશરાજજી ગોહિલ, જેમના સાથ સહકારથી અહીંયા 17 મહિલાઓએ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મુદ્રા લોન જે મળે છે પ્રધાનમંત્રીની યોજના, એનો પૂરેપૂરો લાભ લીધો છે. એમાંની એક મારે વાઈફ પણ છે, જે અહીંયા ફૂડ કોર્ટમાં એમને પણ એક લીધું છે, સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. અને મોદીજીએ એવું કીધું છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં આપણે ઉદ્યમી બનીએ, લોકોને રોજગાર આપીએ. આપણે રોજગાર લેવા નથી જવું, આપણે ઉદ્યમી બનીને લોકોને રોજગાર આપવો છે. અને આશીષભાઈના એટલા બધા સાથ અને સહકારથી નાનામાં નાના રોકાણે લોકોએ સારું એવું એક ઉદ્યમી સ્ટાર્ટ કર્યું છે. ને આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આ વસ્તુને સમાજમાં લઈ જાઓ, કે સમાજના બીજા લોકો પણ અહીંયા આશીષભાઈનો કોન્ટેક્ટ કરી ને આવા બીજા ઘણા ફૂડ કોર્ટ બની શકે. આ એક ફૂડ કોર્ટ એવું છે કે જ્યાં આગળ સેફટીથી માંડીને ગવર્મેન્ટના દરેક લાઇસન્સ લીધા પછી જ વ્યક્તિને અહીંયા ફૂડ કોર્ટ મળે છે. ને પોતાનું લાઇસન્સ નહીં મળે તો અહીંયા કોઈને અહીંયા અવેલેબિલિટી નથી. એટલે સૌથી પહેલાં તો સમાજની અંદર સેફટી અને જે આપણા બધા નોર્મ્સ છે ગવર્મેન્ટના, એને આધારિત રહીને આખું ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે. મુદ્રા લોનનો પહેલા જ દિવસે 5 લાખ રૂપિયાની બધાને સહાય મળે છે. જેવું તમે કરંટ એકાઉન્ટ ઓપન કરો છો એટલે 5 લાખ રૂપિયાની સહાય ગવર્મેન્ટ આપે છે, જેમાં 75% બેંક આપે છે. પહેલા જ દિવસે 0 ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આને. અને પ્રધાનમંત્રીની ઘણી બધી યોજનાઓ છે, પણ સમાજની અંદર જાગૃતતા નથી. ને આ જાગૃતતા ફેલાવવા માટે આશીષભાઈ બાપુ અને અમારી આખી એક ટીમે એક સાથ સહકારથી શરૂઆત કરી છે. ને આપ મિત્રોના સાથથી સમાજની અંદર કંઈક જાગૃતતા આવે અને આવું કંઈ બીજું પણ સ્ટાર્ટઅપ થાય આપણે આપી શકીએ. ધન્યવાદ. નમસ્કાર, હું યશરાજસિંહ ગોહિલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ મહાસંઘ. અને બીજું, જેમ આપ મીડિયાના કર્મીઓ જાણો છો એમ ફેન્ટામાં પણ નેશનલ લેવલના પ્રેસિડેન્ટની જવાબદારી છે. તો સ્વાભાવિક વાત છે, જવાબદારીને બખૂબી નિભાવવી પડે. આજે અમારા કાર્યકર્તા અને મિત્ર એવા આશીષભાઈ ઠક્કરે યારોકી બેઠક નું જે ઉદ્ઘાટન કર્યું છે, જે ફૂડ કોર્ટ અને રેસ્ટ્રો છે, જે ખૂબ સરસ અને બહુ સારું એવું આયોજન કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે આમાં જેટલા પણ લોકો એન્ટરપ્રિન્યોર્સ તરીકે આવ્યા છે, એ બધા લોકો એક પોતાની પ્રોડક્ટને પોતાની ક્વોલિટી લઈને આવ્યા છે, કે જેથી કરીને લોકોનું હેલ્થ પણ સારું રહે, ક્વોલિટી પણ મેન્ટેન થાય અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ સરસ છે. સારું એવું આયોજન છે, સાથે રોજગારીનું આયોજન છે, પરંપરા નામનું, જેમાં મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને મહિલાઓને રોજગારી મળે એના માટેના સ્ટોલ પણ અહીંયા એક્ઝિબિશન ટાઈપનું એ પણ ચાલુ રહેશે વીકેન્ડ્સમાં. તો અદ્ભુત આયોજન, જેવું કહેવાય છે કે અન્ન તેવા ઓડકાર, સારું ખાવ તો સારું વિચાર આવે અને સારું એનું કાર્ય પદ્ધતિ હોય. તો સારું ટેસ્ટી હાઇજેનિક ફૂડનું જ્યારે અહીંયા આયોજન કર્યું છે ભાઈએ, ત્યારે આ યારોકી બેઠક એ રિયલમાં યારાના વધારે, દોસ્તી વધારે, ભાઈચારો વધારે, અને દેશમાં શાંતિનો ફેલાવો થાય. અને આપણે જેમ કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, એટલે કે આખી દુનિયા આપણું મિત્ર છે, આપણું ફેમિલી છે. તો એ પ્રમાણે એક સહકારની ભાવનાથી આજે આયોજન કરવામાં આવ્યું છે. એ નિમિત્તે હું સમગ્ર આયોજનકર્તાઓ અને આ જે ફૂડ કોર્ટ છે એ અને આ જગ્યાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
અને આવા સારા આયોજનો દેશમાં જ્યારે થતા રહે ત્યારે રિયલમાં લોકો હેલ્ધી વેલ્ધી અને મસ્ત રહી શકે. તો બસ ખૂબ ખૂબ શુભકામનાઓ.